નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, એજ્યુટ્રી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના આસપાસ વિષયનું પાઠ નંબર 3 સ્વાદથી પાચન સુધી આ ચેપ્ટરની જે સ્વ અધ્યયન પોથી છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. જોઈએ તેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિવિધ પદાર્થનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરો. તેમાં ગળ્યું છે તો તેમાં ગળ્યામાં આવશે ગોળ, મધ અને ખાંડ. ખારામાં આવશે મીઠું અને સંચળ. ખાટો સ્વાદ આવશે તેમાં લીંબુ, કાચી કેરી, ટામેટાં. ત્યારબાદ તીખામાં આવશે મરચાં, આદુ અને મરી. તુરો સ્વાદ છે તેમાં હળદર, રાઈ અને મગ. કડવો છે તેમાં મેથી અને કારેલા. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ છે, તમને ભૂખ લાગી ત્યારે તમે કેવું અનુભવો છો? તેનો ઉત્તર આવશે, મને ભૂખ લાગી ત્યારે માથું દુખે, ગુસ્સે થાવ છો અને રડવું પણ આવે છે. બીજો સવાલ, તમને શું શું ખાવું ગમે છે? તેનો જવાબ આવશે, મને ખાવામાં પોષણક્ષમ અને શરીરની વૃદ્ધિ કરે તેવા ખોરાક ખાવો ગમે છે. ત્રીજું, તમારા ઘરમાં વપરાતા શાકભાજીના નામ લખો. તેનો જવાબ આવશે, મારા ઘરમાં નીચે પ્રમાણેના શાકભાજીનો ઉપયોગ થાય છે: કોબીજ, ટામેટાં, લીંબુ, કાકડી, ડુંગળી, મરચાં, લીલું કુલર, મકાઈ, વટાણા, બીટ વગેરે. ચોથું, તમે ક્યાં ક્યાં ફળ ખાઓ છો? તેનો જવાબ આવશે, હું કેરી, પાઇનેપલ, સફરજન, જમરૂખ, સીતાફળ, ચીકુ, સ્ટ્રોબેરી વગેરે ફળો ખાઉં છું. પાંચમો સવાલ, તમે ક્યાં ક્યાં કઠોળ ખાઓ છો? તેનો જવાબ આવશે, હું મગ, ચણા, વાલ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળો ખાઉં છું. છઠ્ઠો સવાલ, તમે ક્યાં ક્યાં પ્રકારના અનાજ ખાઓ છો? તેનો જવાબ આવશે, હું ઘઉં, મકાઈ, બાજરી, ડાંગર વગેરે અનાજ ખાઉં છું. સાતમો, તમારા ઘરમાં વિવિધ અનાજ કઈ રીતે વપરાય છે? તેનો જવાબ આવશે, ડાંગર બાફીને, જુવાર દાળીને અને સૂજી શેકીને. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, આપણે શક્તિ મળે તે માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ? તેનો જવાબ આવશે, આપણને શક્તિ મળે તે માટે પોષણક્ષમ અને પૌષ્ટિક આહાર જેવા લીલા શાકભાજી, ફળો, પ્રોટીનયુક્ત કઠોળ અને અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 9, લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય છે? તેનો જવાબ આવશે, લીલા શાકભાજી અને ફળો ખાવાથી આપણા શરીરને શક્તિ મળે છે, તેનાથી શરીરનો વિકાસ થાય છે અને આપણે તંદુરસ્ત રહીએ છીએ. આપણે ફળો ખાવાથી શરીરને ફાઇબર મળે છે, જે ધીમી અને સ્વસ્થ પાચન ક્રિયામાં વધારો કરે છે. શાકભાજીમાં પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને શાકભાજી અને ફળોના સેવનથી પાચન તંત્રના રોગો દૂર થાય છે. પછી 10મો સવાલ, શરીરના વિકાસ માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ? તેનો જવાબ આવશે, આપણા શરીરમાં પૂરતા વિકાસ માટે ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય જેવા કે ઘઉં, ચોખા, બાજરી વગેરે અને જુદા કઠોળો જેવા કે તુવેર, મગ, ચણા, ચોળા અને વાલ ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો લેવા જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પાચન તંત્રના વિવિધ અવયવોનું નામ નિર્દેશન કરો. તેમાં આવશે પહેલું મુખ, અન્નનળી, યકૃત, મોટું આંતરડું, નાનું આંતરડું બધું જ આપણને આપેલું છે. પ્રશ્ન નંબર 4, કોઈ એવા અનાજ કે ફળનું નામ લખો જેનો તમે ઉપયોગ કરતા હોય પણ તમારા ગામ, શહેર કે વિસ્તારમાં તેને ઉગાડવામાં આવતું ન હોય. તેનો જવાબ આવશે, સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રૂટ, ચેરી, સફરજન વગેરે ફળો અને ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરે જેવા લગભગ તમામ અનાજનું ઉત્પાદન અમારા વિસ્તારમાં થાય છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા કોષ્ટકમાં રસોડાના વિવિધ પદાર્થોની યાદી બનાવી ઉદાહરણ પ્રમાણે વિગત ભરો. રસોડાના પદાર્થોમાં તેમાં આવશે હળદર, પેલું છે અજમા, તેનો સ્વરાંક ભૂરો આવશે, સ્વાદ તુરો આવશે, તીખો આવશે. ઉપયોગ થાય છે રસોઈમાં શરદી અને કફ જેવા રોગો માટે, અને ગંધ છે હા કે ના? તેનો જવાબ આવશે હા. એવી જ રીતે આગળ બધા જ પ્રશ્નોના જવાબ મેં તમને અહીંયા આપેલા છે. પછી 12મો પ્રશ્ન જોઈ, જીભના વિવિધ સ્વાદ કેન્દ્રોના સ્થાન શિક્ષક પાસેથી માહિતી મેળવીને નામ લખો. તો અહીં સરસ રીતે મેં તેના જવાબ લખેલા છે, જે તમારે જોઈને લખી લેવાના રહેશે.